માની મમતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘાટકોપરમાં એક માએ પોતાના વહાલ સોયાને ઢોર માર માર્યો છે અને એટલો માર્યો કે તે બેભાન થઈ ગયો। જી હા દર્શક મિત્રો, પોતાના પતિ પાસેથી ફરવા લઈ જવાની માંગ કરી રહી હતી અને તેના પતિએ તેની માંગ ન પૂરી કરતા તેના 3 વર્ષના બાળકને પ્લાસ્ટિકના પાઇપ વડે એટલો બધો માર્યો કે તેની પીઠ ઉપર નિશાન પડી ગયા હતા। બાળકના પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ બાળકની હાલત જોતા તેને આઈસીયુમાં શિફ્ટ કર્યો છે। નારાજ થઈ ગયેલી પત્નીએ ગુસ્સામાં આવીને પોતાના 3 વર્ષના બાળક ઉપર અત્યાચાર કર્યો હતો। તેને પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોર માર માર્યો એટલું જ નહીં પણ તેને ઉચકીને ફેંકી પણ દીધો હતો। બાળક પહેલાથી જ કમજોર હતું અને તેને માર મારવામાં આવ્યા બાદ તે બેભાન થઈ ગયું હતું। આ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પર પહોંચી ગયો છે।